બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે જો કે સવારના 6 વાગી ગયા છે અને આપણે રેડી થઈ ગયા છે. ભાઈની જાય છે બેંકોક, એટલે આઉટ ઓફ કન્ટ્રી જાય છે, એટલે આપણે એને એરપોર્ટ સુધી મેકવા જવાના છે. પહેલાં તો જો કે આપણે ગુજરાતી છે એ બધા બરાબર છે, એટલે આપણે ગુજરાતીને તો મેન શું હોય, થેપલા ને બસ. એટલે આમાં થેપલા છે. બહાર જો કે ગમે ત્યારે એની ટાઈમ જાઓ એટલે થેપલા હું લઈ જાઉં. થેપલા જો કે એક દોઢ દિવસ સારા રહે. અને આમાં આપણે મરચાંની ચટણી છે. આ બે વસ્તુનું કાંઈ થાય નહીં. બેગ બી રેડી થઈ ગઈ છે. રેડી થઈ ગઈ બેગ. થેપલાને હું જો કે આ બહારની ઓલામાં નાખવાનું છે, બહારના થેલામાં. આવડું આ કેરી બેગ આવે જો કે એ આપણે હારે જ રાખવાનું હોય. બધી પાસપોર્ટ ને એવું બધું હોય. અહીંયા આપણે અત્યારે ઘરેથી નીકળી ગયા છે ને કામરાજ સીએનજી શોપે આવી ગયા છે ને આપણે અરુણભાઈ પણ જ આવશે. બેંકોકમાં બધું બતાવજો ગાઈઝ ને કે બધું શું છે હું નહીં બધું. હવે આગળથી બ્લોગ આપણે અરુણભાઈ ઉતારવાના છે. મેલડીમાન મંદિરે ગઈ જશે. ત્યાંથી આપણે એક ભાઈને જ લેવા જવાના છે, એ આવે છે એટલે. આપણે થાઈલેન્ડ વાળા છે. હા આવી ગયું એરપોર્ટ. એટલું જ છે. આવી ગયું અંદર છે. હા ભાઈ એટલું જ છે. હા ઇન્ટરનેશનલ ક્યાંથી હોય જો એક તો બધા બીઆરટી સાથે બસ આવે છે. આપણે અહીંયા પૂગી ગયા એરપોર્ટે અને જો આપણને લેવા જાય એમાં થોડુંક ટ્રાફિક નડી જશે, મોડું થઈ ગયું. આ એરપોર્ટની અંદર છે કે ના. હાલો કાકા આવો. There's someone to save me. I can't find myself. I'm totally lost.